નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. આ રીંગણીના પાકની અંદર જે આપણે રિઝલ્ટ મળેલું છે જબરદસ્ત, તો એ રિઝલ્ટ શું પ્રશ્ન હતો, કઈ કઈ પ્રોડક્ટ વાપરી અને કેટલો સમય થયો, એ આપણે બધું જ આ ખેડૂત મિત્રના મોઢેથી સાંભળશું. પણ સૌથી પહેલા એમનું નામ, તમારું નામ જણાવો. મારું નામ સુરેશભાઈ સતુરભાઈ જોગરજિયા. ગામ કયું સુરેશભાઈ? ગામ માંડવધાર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. બરાબર. હવે સુરેશભાઈ, આની અંદર પ્રશ્ન શું હતો? સૌથી પહેલા તો આપણે સૌથી પહેલા તો હુકારાનો એ બધો પ્રશ્ન હતો. મતલબ ઉભા છોડવા હુકાઈ જતા હતા, બળી જતી હતી રીંગણી, હા, વહી જતા હતા. તો એની અંદર તમે શું વાપર્યું? આવડું આ બે વાપરેલું છે, સોઇલ ટેકનિશિયન હા અને બ્લેક પાવર. હા બરાબર. આ બે વાપર્યું તમે? હા. જમીનની અંદર પાણી યાર પિયત માં આપ્યું કે ડિંચિંગ કર્યું, શું કર્યું? ડ્રીપ માં આપ્યું. ડ્રીપ માં આપ્યું હતું. બરાબર. આ બે વસ્તુ ડ્રીપ માં તમે આપી, હા. પછી સુકાતા હતા, જે છોડ હુકાઈ જતા હતા, વહી જતા હતા, એની અંદર તમને કેટલા દિવસે સુધારો જોવા મળ્યો? એની અંદર 4 થી 5 દિવસ. 4 થી 5 દિવસની અંદર મતલબ તમને રિઝલ્ટ મળી ગયું કે હા. એ પછી પાયા પછી 4-5 દિવસ પછી નવા કોઈ છોડ ગયા નથી? ના ના, નવા અને કોઈ પાયું દિવસો કેટલા થયા? નહીં. એને આશરે 15 દિવસ. 15 દિવસ થઈ ગયા. હા. અત્યારે કોઈ છોડવા જાય છે ખરા? અત્યારે એકય નહીં. મતલબ તમે જે આપ્યું પછી રિઝલ્ટ આવી ગયું, એને આજ 15 દિવસ થઈ ગયા, હા. છતાં પણ હજી એક હજી પણ છોડ આપણે હુકાતો નથી. આપણે ના. જોઈએ કે મરચી બધી એટલે રીંગણી બધી બતાવે છે સાહેબ. તો આ વસ્તુ તમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું. હા. ત્યાર પછી તમે બીજું શું કર્યું? આ મૂકી દો, બીજી બતાવો. આની અંદર બીજો શું પ્રશ્ન હતો તમારે? હા. બીજો હડાનો પ્રશ્ન હતો. હા. બરાબર. તો એની અંદર એ તો વહી ગયું છે, વાંધો નહીં. ફ્લાવરિંગ નતો, એ તો આપણે કહી દઈશું, ખાલી ફ્લાવર્સ નથી. હડાનો જે પ્રશ્ન હતો એમાં હડો કેવો હતો? હડો ઘણો હતો, વધારે પ્રમાણમાં હતો. હા, વધારે પ્રમાણે. અને હા. ડોકા મળી ઘણી. ડોકામાડી બહુ વધારે હતી. હા. તો એની અંદર તમે શું માર્યું? આની અંદર આ બે. આપણે ઇલોરા હા. અને પ્રોટેક્ટર, હમ. આ બે કેટલું કેટલું નાખીને વાપર્યું? 25. હા. બરાબર. હવે આનો છંટકાવ કર્યો હડો અને ડોકામાડી, હા. એને કેટલાક દિવસ થયા? એને થયા 4 થી 5 દિવસ. 4 થી 5 દિવસ થયા. હા. એક રાઉન્ડ માર્યો કે 2 રાઉન્ડ માર્યા? એના કર્યા એક રાઉન્ડ માર્યો, એને 5 દિવસ. હા. પછી હજુ બીજો પમદી માર્યો. બીજો રાઉન્ડ પરમ દિવસે માર્યો કે કાલે? કાલમાં. પરમ દિવસે. ઓકે. એટલે મતલબ એ 5 દિવસ પહેલા એક રાઉન્ડ માર્યો, એક હા. રાઉન્ડ આ 2 દિવસ ગાય કાલે ને પરમ દિવસે સાંજે માર્યો. હા. બરાબર. તો એ એક રાઉન્ડ માર્યો પછી તમને કેટલો સુધારો દેખાણો? હડાની અંદર, ડોકામાડીની અંદર 50% ઉપર. 50% ઉપર એક રાઉન્ડમાં જ તમને ફાયદો દેખાઈ ગયો. એટલે પછી તમે 3-4 દિવસના ગાળે બીજો રાઉન્ડ મારી દીધો. હા. બીજો રાઉન્ડ માર્યો એને આજ 2 દિવસ થઈ ગયા. તો હા. પછી હવે અત્યારે શું નવું તમને દેખાય છે? અત્યારે હાવ રિકવરી થઈ ગઈ. હાવ 100% કોઈ recovery 100% થઈ ગઈ. હા. કોઈ જગ્યાએ આપણે જો રીંગણી અંદર ડોકામાડી ક્યાંય નથી દેખાતી, કોઈ જગ્યાએ ક્યાંય બીજો કોઈ પ્રોબ્લેમ નથી. રીંગણા જે ઉતારો છો એમાં હડો આવે છે કે એમાંથી નહીં હડો વહી ગયો? એમાંથી ને વહી ગયો. એમાંથી નહીં હડો વહી ગયો. મતલબ 5 દિવસની અંદર 2 રાઉન્ડ માર્યા છે આપણે. તો 2 રાઉન્ડ ની અંદર રીંગણાની અંદર પણ હડો આવતો હતો, ડોકામાડી હતી. આ સંપૂર્ણ 2 રાઉન્ડ ની અંદર 5 દિવસમાં તમે 2 રાઉન્ડ કર્યા, હા. સંપૂર્ણ 100% પરિણામ. હા. બરાબર. હવે આ વસ્તુ તમને મળી ક્યાંથી? આ અહીંયા મોટુકા એગ્રો માંથી. મોટુકા સોમનાથ એગ્રો, લાલજીભાઈ એગ્રો હતી. બરાબર. હવે આ વસ્તુ કોઈ બીજા ખેડૂતોને વાપરવી હોય તો તમે શું ભલામણ કરો કે કેવી પ્રોડક્ટ છે, કેવું રિઝલ્ટ છે, તમે તમારી નજર સામે જોયું છે? હા. તો એ શું તમે કહેવા માંગો છો કે ખેડૂત મિત્રોને વાપરવી હોય તો પ્રોડક્ટ? આ વપરાય એમ. 100% રિઝલ્ટ છે ને? 100% result. બરાબર. અને 100% ઓર્ગેનિક. આજે હા. કદાચ દવા છાંટીએ ને કાલે રીંગણા ખાવા આપણા ઘરમાં તે ઉતારી લઈએ તોય ટેન્શન નહીં, હા. અને ખાઈ જાવી તો ટેન્શન નહીં. હા. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ, તમે આ માહિતી આપી, આટલું નિરીક્ષણ કર્યું કે 5 દિવસની અંદર 2 રાઉન્ડ માર્યા, હા. આટલું રિઝલ્ટ મળ્યું. જમીનમાં પાયા પછી જે 4-5 દિવસ પછી તમને જે છોડ રિકવર થવા માંડ્યા હતા હા. એ તમે જોયું. આ બધું નિરીક્ષણ. આજે શાકભાજીનો ફિલ્ડ એવું છે કે બધી વસ્તુ રોજ કંઈક નવું જોવા મળે, રોજ આમાં નિરીક્ષણ કરતું રહેવું પડે. હા. અને કાંઈ પણ આપણને પ્રોબ્લેમ દેખાય એટલે એનું સારી વસ્તુ, સારી ક્વોલિટી લાવી અને એનું સચોટ પરિણામ મળે એવો પ્રયાસ આપણે કરવો પડે. તો હા. જેથી કરીને કાંઈ પણ રોગ હોય, કાંઈ પણ હડો હોય, હા. ડોકામાડી હોય કે મરચીની અંદર વાયરસના પ્રમાણ હોય છે, તો એ બધા આપણે તાત્કાલિક નિરીક્ષણ અને સોલ્યુશન એનું લાવી શકીએ. હા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.